નમસ્કાર મિત્રો, હળવદ તાલુકા પંચાયતના રણછોડગઢ બેઠક હતી. આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. થોડા સમય પહેલાં જ જે આમ આદમી પાર્ટીમાંથી પ્રેમજીભાઈ ડઢૈયા જીત્યા હતા તેઓનું ઝાડવા પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ આ બેઠક છે તે ખાલી હતી. આ બેઠક પર તાજેતરમાં એટલે કે 28 તારીખે ચૂંટણી યોજાઈ હતી અને આજે 30 તારીખે તેમાં મતગણતરી હતી. મહત્ત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી પાસે જે આ બેઠક હતી તે ભાજપે છીનવી લીધી છે. આ વખતે જે આમ આદમી પાર્ટી જે વિજેતા હતું તે આ વખતે ત્રીજા નંબરે આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમનું જે મતનો રેશિયો છે તે ઘટ્યો છે. ઘટવા પાછળનું કારણ પણ એ પણ હોઈ શકે કે યોગ્ય ઉમેદવાર તેઓ પસંદગી કરવામાં કદાચ ખામી રહી ગઈ હોય. ભાજપે સારો ઉમેદવાર કે કોંગ્રેસે સારો ઉમેદવાર ગોત્યો હોય, શોધ્યો હોય, તેને લઈને તેઓએ મહેનત કરી હોય અને આમ આદમી પાર્ટી પાસેથી ભાજપે બેઠક આંચકી લીધી હતી. એક સમયે રસાકસી જામી ગઈ હતી, કારણ કે કોંગ્રેસ છે તે વખત આગળ નીકળ્યું. એટલે ચૂંટણીમાં જે ગણતરી થતી 2 ગામમાં 2 વખત આગળ નીકળી ગયું. એટલે એવું લાગતું હતું કે કદાચ આ બેઠક છે તે કોંગ્રેસ જીતી જશે, પરંતુ કોંગ્રેસની પણ આમાં હાર થઈ છે અને ભાજપની આ પેટા ચૂંટણીમાં જીત થઈ છે. હવે ગ્રામ વાઇઝ જો આપણે મતની વાત કરીએ તો કયા ગામમાંથી કેટલા ઉમેદવારને મત મળ્યા છે, તો પાંડા તીરથ ગામ છે. આ પાંડા તીરથ ગામમાં પ્રતાપસિંહ કનુભાઈ પઢિયારને 344, ભરતભાઈ વાસુભાઈ નંદેસરિયાને 230 અને રણછોડભાઈ અમરસિંહભાઈ કુકાવાને માત્ર 49 મત મળ્યા છે. રણછોડગઢ 1 એમાં 353 મત પ્રતાપસિંહ કનુભાઈ પઢિયારને, 295 મત ભરતભાઈ વાસુભાઈ નંદેસરિયાને અને રણછોડભાઈ અમરસિંહભાઈ કુકાવાને 112 મત મળ્યા છે. રણછોડગઢ 2 જેમાં પ્રતાપસિંહ 171 મત, ભરતભાઈ તેઓને 89 મત અને રણછોડભાઈ જે છે તેમને 48 મત મળ્યા છે. સરંભડાની વાત કરીએ તો 228 મત પ્રતાપસિંહને મળ્યા છે, 123 ભરતભાઈને મળ્યા છે અને 81 મત રણછોડભાઈને મળ્યા છે. રાયદ્રાની વાત કરીએ તો 27 મત પ્રતાપસિંહને મળ્યા છે, 272 મત ભરતભાઈને મળ્યા છે અને 200 મત રણછોડભાઈને મળ્યા છે. રાયદ્રા બીજી વાત કરીએ તો 36 મત પ્રતાપસિંહને મળ્યા છે, 285 મત ભરતભાઈને મળે છે અને 321 મત રણછોડભાઈને મળે છે. ટોટલ મતની વાત કરીએ તો જે પ્રતાપસિંહ છે તેઓને 1159 મળ્યા છે. ભરતભાઈ વાસુભાઈ નંદેસરિયા છે તેઓને 1294 મત મળ્યા છે અને રણછોડભાઈ અમરસિંહભાઈ કુકાવા 811 મત મળી છે. હવે ભાજપ કોંગ્રેસને આમ આદમી પાર્ટીની વાત કરી લઈએ તો કોંગ્રેસમાં જે પ્રતાપસિંહ હતા તેઓને 1159, ભાજપમાંથી જે ભરતભાઈ વાસુભાઈ નંદેસરિયા હતા તેઓને 1294 અને આમ આદમી પાર્ટીમાંથી રણછોડભાઈ અમરસિંહભાઈ કુકાવા જેઓને 811 મત મળ્યા છે અને નોટોમાં 11 મત મળ્યા છે. બધી વાતની આ જેમાં મહત્ત્વની વાત એ છે કે રણછોડગઢમાં બંને ઉમેદવાર એક જ ગામના હતા, રાયદ્રા ગામના હતા અને આ રાયદ્રા ગામમાં જ મહત્ત્વની જે રસાકસી હતી આ ગામમાંથી નથી, કારણ કે હાર જીતનો મદર આ ગામમાંથી જ થવાનો હતો અને આ જ ગામમાંથી થયો છે. કારણ કે જે ચૂંટણી કાઉન્ટિંગ હતું, જે ચૂંટણીમાં મતગણતરી થઈ છે, આ મતગણતરીમાં સરંભડા, પાંડા તીરથ અને રણછોડગઢ આ ત્રણેય ગામોના જે બેલેટ પેપર જે તેનું ઈવીએમ મશીન ખોલાયા છે ને આ ઈવીએમ મશીનમાં કોંગ્રેસ જ આગળ જોવા મળતું હતું, પરંતુ જેવી રણછોડગઢની રાયદ્રાનું જે ઈવીએમ મશીન ખોલાયું તરત જ આખી સત્તામાં જે મત છે તે આખું પરિવર્તન આવ્યું અને ભાજપ ત્યાંથી જીતી ગયું. એટલે ખાસ જે આ બંને હાર જીતની કડી છે તે રાયદ્રા ગામ રહ્યું છે અને રાયદ્રા ગામમાંથી જ ભાજપની જીત થઈ છે એવું કહેવું હોય તો કહી શકે, કારણ કે આગળ કોંગ્રેસ હતું. આ ચાર જે બૂથ હતા આ ચારેય બૂથમાં કોંગ્રેસ આગળ હતું, પણ રાયદ્રા ગામમાંથી ભાજપે બાજી મારી છે. અને મહત્ત્વની વાત એ છે કે જે આમ આદમી પાર્ટી પાસે જે આ બેઠક હતી તે ભાજપે આંચકી લીધી છે. ભાજપ હવે વધુ મજબૂત બન્યું છે. આમ તો કોંગ્રેસ એક જ બેઠક હતી અને આમ આદમી પાર્ટી પાસે 4 હતી, 4માંથી 1 ઘટી છે એટલે 3 રહી ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી પણ નબળી પડી છે, પરંતુ આમ આદમી પાર્ટી લડાયક પાર્ટી છે, ભાજપ પણ લડાયક છે અને કોંગ્રેસ પણ લડાયક કહીશું, કારણ કે કોંગ્રેસ પણ ગત ચૂંટણીમાં 3જા નંબરે રહી હતી, તે આ વખતે ફાઇટ આપી છે અને 2જા નંબર રહી છે. એટલે જે આમ આદમી પાર્ટી પાસે જે આ સીટ હતી તે ભાજપે આંચકી લીધી છે.